અમદાવાદના રજિસ્ટ્રારમાં એક લવ જેહાદનો મુદ્દો સામે આવ્યો છે। ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીને મોકૂફ રાખવામાં આવી છે। વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ શ્રેયાંશ શાહનું નિવેદન સામે આવ્યું છે। વિવાદાસ્પદ રજિસ્ટ્રાર સૈયદ રઝા પર તેમના દ્વારા ઉતારવામાં આવ્યા છે। રજિસ્ટ્રારને રજૂઆત કરતાની સાથે જ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે અને આ અંગે તેઓ કહે છે કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ રજૂઆત કરી હતી। સૈયદની બદલી માટે સરકારને રજૂઆત હજુ પણ કરીશું। વિવાદાસ્પદ સૈયદ સાહેબ છે જે એનો રજિસ્ટ્રાર તે આજે રજા ઉપર જાણી જોઈને ઉતરી ગયો છે। એટલે જે ચાર્જમાં અધિકારી હતા તેમને અમે રજૂઆત કરી કે ભાઈ તમે તો ચાર્જમાં તો તમે શું કરો। એકવાર ફરી મેરેજ રજીસ્ટ્રેશન પર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વીએચપીના કાર્યકર્તાઓ હાલ રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા છે। અનેક કાર્યકર્તાઓ છે, અગાઉ પણ આ જ પ્રકારે વિવાદ છે છેડાયો હતો। કાર્યકર્તાઓ છે એમની સાથે જ આગેવાનો સાથે જ વાત કરીશું। વિવાદ હતો અને અહીંયા હાલ પહોંચવું પડ્યું છે। વારંવાર આ પ્રકારે મેરેજોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। આમાં કદાચ કોઈક એવી અવેરનેસના ભાગરૂપે બી આપણે જોઈ શકાય, ક્યાંક રજિસ્ટ્રાર પોતે માહિતી પૂરી પાડતા હોય કે ભાઈ આ પ્રકારે લગ્ન કરવા આવો તમે તો અહીંયા તમારી સાથે કોઈ ગેરવર્તણૂક નહીં થાય। ઘણી હિન્દુ બહેન દીકરીઓના આ જ રજિસ્ટ્રેશનના અંદર મેરેજ થઈ ચૂક્યા હોય, પણ ત્યારે આવા કોઈ પોલીસ કાફલા અમે જોયા નથી। અને હિન્દુ દીકરી હોય ત્યારે આ પ્રમાણે ચાલતું હોય, જ્યારે મુસ્લિમ દીકરી લગ્ન કરવા આવતી હોય કોઈ હિન્દુ સાથે ત્યારે આ કોઈ પોલીસ અહીંયા હાજર નહીં હોતી અને આવા લગ્નો થતા હોય છે અને ત્યાંથી ખેંચીને લઈ જતા હોય છે ઘણા વિશેષ સમાજના લોકો। એ દીકરી જો મુસ્લિમ હોય તેને ખેંચીને લઈ જવામાં આવે ત્યારે પોલીસને ધ્યાન નહીં હોતું, પોલીસનું કોઈ પ્રોટેક્શન નહીં હોતું। આ કિસ્સો છે કેવા પ્રકારનો કિસ્સો? આજે આ પોલીસે કેમ ખડકી દેવામાં આવી એ અમારા માટે અચંબાનો વિષય છે કે ભાઈ આ કોઈ હાઈકોર્ટનો ઓર્ડર છે કે ભાઈ સૈયદ સાહેબે પોતે મંગાવેલી પોલીસ છે। પોલીસ કયા કારણોસર સવારથી અહીંયા તૈનાત થઈ છે એની અમારી જોડે હજી સુધી કોઈ નોંધ આવી નથી। સમાજમાં આ પ્રકારે આવા કિસ્સાઓ બનતા હોય કેટલા મોટા માનવામાં આવે છે ને અત્યારે પણ આ જ પ્રકારના કિસ્સાની આશંકા પણ છે। હું વાત કરું તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે છેલ્લા વર્ષમાં 150થી વધારે આપણે હિન્દુ દીકરીઓને લવ જેહાદમાંથી ફસાય છે। આ અઠવાડિયામાં સળંગ ત્રીજો કેસ છે। ગઈકાલે પણ એક 14 વર્ષની દીકરીને અમે આ ચંગુલમાંથી બહાર ફસાવી હતી। એના આગલા દિવસે એક 16 વર્ષની દીકરીને પણ અમે ચંગુલમાંથી બહાર ફસાવી હતી। એટલે મહિનામાં 30 દિવસમાંથી કમસે કમ 15 દિવસમાં અમારી પાસે લવ જેહાદના કિસ્સા આવતા હોય છે। એમાં નાની બાળકીઓ પણ, જેમાં બીભત્સ ફોટા પણ હોય છે અને એમને બ્લેકમેલિંગ પણ કરતા હોય છે અને અમને એવું પણ જાણવા મળ્યું છે કે એમના ખોટા આધાર કાર્ડ બનતા હોય છે। તો મારી ખાલી સરકારને એક જ વિનંતી છે કે અમે તમને આટલા મત આપીને આટલી 200 સીટ અમને તમે આપી તો શું ખાલી હિન્દુઓના અત્યાચાર સહન કરવા માટે આપ્યું છે? તો અમારે પણ ખ્યાલ કરવો પડશે કે અમે હવે મત કોને આપીએ। જરૂર। એટલે આ પ્રકારના કિસ્સાઓમાં જોવા જઈએ તો એક વકીલ તરીકે રજિસ્ટ્રારમાં ફરી એક વખત આક્ષેપ કરવામાં આવ્યો છે। અગાઉ પણ ઘણીવાર આવા આક્ષેપ થાય છે। સ્પેશિયલ એક્ટ પ્રમાણે જ્યારે પણ જે અરજી થાય છે હસબન્ડ વાઇફ તરફથી એ અહીંયા કાયદેસર બહાર લગાવવામાં આવી જોઈએ અને એના ઘરે પણ એક કોપી મોકલવામાં આવે કે ક્યાંક ને ક્યાંક જે એલિગેશન થાય છે એ પ્રમાણે આનું જે ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ। એક કિસ્સામાં થાય છે જ્યારે હિન્દુ છોકરીઓ છે ત્યારે થાય છે, પણ ક્યાંક ને ક્યાંક આ કિસ્સામાં થયું નથી। હાલમાં પણ કોઈ માહિતી નથી કે એવા કોઈ નોટિસ બોર્ડ પર એવું લગાવવામાં આવ્યું નથી કે આ લોકોએ મેરેજ માટે રજીસ્ટર કરવા માટે આજે કર્યું હોય। સૌથી મોટો કલંક લવ જેહાદનો કહી શકાય। 100% એના ઉપર ઘણા અવેરનેસ માટે પિક્ચરો બન્યા છે, ઘણા કિસ્સા પણ બહાર આવ્યા છે, ઘણી ફરિયાદો પણ થઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક આ અટકવું જોઈએ અને સરકારે પણ આમાં ધ્યાન આપવું જોઈએ, કારણ કે આટલી પોલીસ અમે કોર્ટમાં કોઈ મોટો આતંકવાદી લાવે તો આટલી પોલીસ નથી હોતી ને આજે આટલું પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। પીઆઈ થી લઈને એસપી થી લઈને આટલી મોટી સંખ્યામાં પોલીસ છે। એટલે ક્યાંક ને ક્યાંક આવા ગુનાને આવા લોકોને પ્રોત્સાહન મળતું એવું દેખાઈ આવે છે। એટલે વીએચપી તરફથી પણ અને હિન્દુ ધર્મના લોકોને પણ એક જ લાગણી અને માંગણી છે કે યોગ્ય જ્યારે પોલીસ બંદોબસ્ત આ પ્રકારે લગ્નોમાં આપવામાં આવતો હોય છે તે યોગ્ય નથી અને આ પ્રકારના લગ્ન છે તે થતા અટકાવવા જોઈએ। જો કે મહત્વનું છે કે અગાઉ પણ 2 મહિના પહેલા આ જ પ્રકારનો વિવાદ એક વખત છેડાયો હતો અને આ જ વિવાદને લઈને મોટો હોબાળો પણ અહીંયા થયો હતો। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।